અને જીએનએફસી સહિત 3 જગ્યાએ લોકોને બચાવીને રેસ્ક્યુ કરાયા. નાગરિકોએ રાત્રે 7:30 વાગે લાઇટો બંધ રાખવી. ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને આજે ભરૂચ દેશની સૌથી મોટી સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ જીએનએફસી કંપની ભરૂચ, અંકલેશ્વર, ઓએનજીસી અને દહેજ બિરલા કોપર કંપની ખાતે યોજાઈ રહી છે. મોકડ્રીલ અંતર્ગત સાયરન વગાડવામાં આવી છે. સાયરનને 2 મિનિટ સુધી વગાડશે. પરિસ્થિતિ સામાન્ય થતાં ફરીથી 2 મિનિટ સાયરન વગાડી લોકોને ખતરો ટાળવાની જાણ કરાશે. સાંજે 7 વાગે ફરી સાયરન વાગશે. આ સમયે તમામ નાગરિકોએ તેમના ઘર અને વ્યવસાય સ્થળો લાઇટો બંધ કરવાની રહેશે. સંભવિત હવાઈ હુમલાના સંદર્ભમાં લોકોને જાગૃત કરવા આ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. ભરૂચ જીએનએફસીના પ્લાનમાં આવેલ ટોલવિન્ડ નામના સંગ્રહ 2 ટેન્કરોમાં એર ટ્રાન્સફરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામનું મોકડ્રીલ. 4 વાગ્યાથી સાયરન વગાડવામાં આવશે. સાયરન 2 મિનિટ સુધી વાગશે. પરિસ્થિતિ સામાન્ય થતાં ફરીથી 2 મિનિટ સાયરન વગાડી લોકોને ખતરો ટાળવાની જાણ કરાશે. સાંજે 7 વાગે ફરીથી સાયરન વાગશે. આ સમયે તમામ નાગરિકો તેમના ઘર અને વ્યવસાયની સ્થળોએ લાઇટો બંધ કરવાની રહેશે. સંભવિત હવાઈ હુમલાના સંદર્ભે લોકોને જાગૃત કરવામાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. મોકડ્રીલના પ્રથમ તબક્કામાં સાયરન અને લાઉડસ્પીકર દ્વારા જાહેર કરાશે. બીજા તબક્કામાં આપત્તિ અંગે માહિતી અને બચાવ કામગીરી કરાશે. અંતિમ તબક્કામાં રાહત અને નિયંત્રણ કામગીરી અંગે સાયરન દ્વારા સૂચના અપાશે. રાત્રે 7:30 થી 8 વાગ્યા સુધી નાગરિકોએ લાઇટો બંધ રાખવાની રહેશે. ઇન્ચાર્જ કલેક્ટર અંકિત પુનિત અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભરૂચથી પાકિસ્તાનનું અંતર લગભગ 1000 કિલોમીટર